123 વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર અને મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાના હસ્તે અખંડ ઓફિસનું ઉદ્ઘાટન સંતરામપુર ખાતે કરવામાં આવ્યું. સંતરામપુરમાં અખંડ ભારતની નવી ઓફિસનો પ્રારંભ રાજકીય અને સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રોએ હાજરી આપી. અખંડ ભારત ન્યૂઝપેપરને સંતરામપુરમાં મળ્યું નવું કાર્યાલય. અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સંપન્ન. સંતરામપુર શહેરના લુણાવાડા રોડ વિસ્તારમાં નાલંદા કોમ્પ્લેક્સ સામે આવેલ અખંડ ભારત દૈનિક ન્યૂઝપેપરની નવી ઓફિસનું ઉદ્ઘાટન ગુરુવારના રોજ સવારે 11 કલાકે ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર તથા મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ રિબિન કાપી અખંડ ભારત ન્યૂઝની સંતરામપુરમાં નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનો અને 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડિંડોર અને મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ નવી ઓફિસમાં પ્રવેશ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો ને મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દિનેશભાઈ મિસ્ત્રીએ પોતાના મોટાભાઈ અને અખંડ ભારત ન્યૂઝની ઓફિસ શરૂ કરનારને યાદગાર રૂપે તેમની તસવીર ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન 123 વિધાનસભાના ધારાસભ્યો કુબેરભાઈ ડિંડોર અને મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ અખંડ ભારતના તંત્રીશ્રી સહતંત્રીશ્રી સમગ્ર ટીમ તથા મહીસાગર ચીફ બ્યુરો ઘનશ્યામભાઈ મિસ્ત્રીની નવી ઓફિસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને નિષ્પક્ષ તથા જનહિતલક્ષી પત્રકારત્વ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી મુક્તિબેન એમ જોશી, સંતરામપુર નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાણા, અખંડ ભારતના તંત્રી રૂપસિંહ તેતરવાલા, ગાંધીનગર સ્ટેટ ઇન્ચાર્જ NK પટેલ, મહીસાગર ચીફ બ્યુરો ઘનશ્યામભાઈ મિસ્ત્રી, ભાવિક મિસ્ત્રી એડવોકેટ, સંતરામપુર અર્બન બેંકના ચેરમેન નરેન્દ્ર પટેલ, સંતરામપુર તાલુકા APMCના ચેરમેન CC તાવિયાડ, ભારત તિબ્બત સહયોગ મંચ ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી અનુરાધાબેન સોલંકી, આગેવાન મોહન ભોઈ સહિત અનેક આગેવાનો, મહેમાનો, સ્થાનિક રહીશો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત સંતરામપુરના યુવા પત્રકાર સલમાન મોરાવાલા અને મૃગરાજસિંહ પુવાર, બશીરભાઈ તેમજ અન્ય પત્રકાર મિત્રો પણ કાર્યક્રમમાં હાજર રહી નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. સૌને મારા નમસ્કાર. આજે મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરમાં આજે લોકશાહીની આપણી ચોથી જાગીર પત્રકારિતા અને એમાં અખંડ ભારત દૈનિક જે ગાંધીનગરથી સંચાલિત થાય છે એની શુભ શરૂઆત આજે અમારા સંતરામપુર નગરથી થઈ રહી છે. અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના અધ્યક્ષ દશરથભાઈ બારિયા સાહેબ અને સાથે અખંડ ભારત દૈનિકના તંત્રી તેતરભાઈ રૂપસિંહભાઈ અને સાથે મેનેજમેન્ટનું કામ સંભાળતા NK પટેલ સાહેબ, અમારા નરેન્દ્રભાઈ APMC ચેરમેન અને મારા કાર્યકર્તા બધા ઉપસ્થિત આજે એની ઓપનિંગ કર્યું છે. અને અમારાના બ્યુરો ચીફ અમારા ઘનશ્યામ કાકા જે અમારા વડીલ છે જેની જવાબદારી સંભાળવાના છે. અને મને આનંદ એ બાબતનો છે કે આ છેક દૈનિક અખંડ ભારત જે ગાંધીનગરથી પ્રસારિત થાય છે આવનારા સમયમાં પણ અહીંયા પંચમહાલ, દાહોદ, મહીસાગર અને આપણા ગ્રામ્ય કક્ષા સુધી આપણે જે વિકાસના કામો છે, સમાજ નિર્માણની જે બાબત છે, રાષ્ટ્ર નિર્માણની જે બાબત છે અને જે સાચી માહિતી, સચોટ માહિતી લોકો સુધી જાય એના માટે ગ્રામ્ય કક્ષાને આવરી લેતી અને ગ્રામ્ય કક્ષા સુધી અખંડ ભારત જે પહોંચ્યું છે આપણા પત્રકારોના માધ્યમથી એ તમામને હું શુભકામના પાઠવું છું. ને આજે અહીંયા સંતરામપુર મુકામે એની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે અખંડ ભારત દૈનિકના જે તંત્રી છે તેતરભાઈ રૂપસિંહ અને એમની પૂરી ટીમ અને સાથે સાથે અમારા પારિવારિક અમારા ઘનશ્યામભાઈ અમારા નગરના એમને આ જવાબદારી નગર સંતરામપુર તાલુકાની સંભાળી છે તો એમને પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. એમના નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં સચોટ માહિતી આપણા સંતરામપુરની, આપણી આજુબાજુને વિસ્તારની જે બનતી ઘટનાઓ, જે સત્ય ઘટનાઓ એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો એમના તરફથી થાય અને તમામને મારી ઢેર સારી શુભકામનાઓ.